તારીખ 4/2/2026 કલાક સાંજના સમયે 6:30 વાગ્યે જે ફરિયાદી છે અનસુયાબેન વાઇફ ઓફ દિલીપકુમાર દશરથજી નાયક ઉંમર વર્ષ 74, તેઓ આશાબાગ દુર્ગા એપાર્ટમેન્ટ પાસેથી ચાલીને જતા હતા। એ દરમિયાન ત્યાંથી એક અજાણ્યો ઈસમ 30 થી 35 વર્ષનો યુવાન એક મોટરસાઇકલ પર આવીને આ જતા હતા ફરિયાદીબેન તેમના ગળામાંથી એક સોનાની ચેન ઝૂંટવીને ભાગી ગયેલ હતો, જે બાબતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો। આવા અગાઉ પણ ચેન સ્નેચિંગના ગુનાઓ બનેલ હોય જેને ડિટેક્ટ કરવા સારું મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબી પીઆઈ શ્રી વિજય જાડેજાએ પોતાની અલગ અલગ ટીમો બનાવેલ, જેમાં સીસીટીવી અને હ્યુમન સોર્સથી એમને ખબર પડેલ કે જે આ વાહન વપરાયેલું છે ચોરીમાં અને જે ઈસમ છે એ વેરાવળથી ભેસાત ખાડા તરફ જઈ રહેલ છે। જે બાતમીના આધારે તેમણે જે ઈસમ છે એમને પકડી પાડેલ, જેની પૂછપરછ કરતા એણે પોતાનું નામ દિલીપભાઈ સન ઓફ સાંકળાજી હંસાજી રાવલ રહે કબીરપુર નવસારી અને મૂળ રહે આજોદર રાણીવાડા જિલ્લો ઝાલોર રાજસ્થાનના હોવાનું જણાવેલ હતું। તેણે આ ગુનાની કબૂલાત કરેલ હતી અને તેણે જણાવેલ કે તે હાલ બેરોજગાર હોય અને એના માથે દેવું થઈ ગયેલું હતું, જે માટે એણે આ ચેન સ્નેચિંગનો ગુનો આચરેલ હતો। તેની પાસેથી સોનાની દાડકી લગડી કિંમત રૂપિયા 1,28,000, મોબાઈલ ફોન અને જે આ ગુનામાં વપરાયેલ હોન્ડા સાઇન મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે। આમ કુલ કિંમત રૂપિયા 1,68,000 રૂપિયાનો મુદ્દામાલ પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે, જેની આગળની તપાસ શ્રી M.A. ચૌહાણ પોલીસ સ્ટેશન પોસઈ ગોલવાડ નાઓ હાલ કરી રહેલ છે।